નમસ્કાર દર્શક મિત્રો, ગોંડલ તાલુકાના મોવિયા ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તારીખ 17/9/2025ને બુધવારના રોજ સંત શ્રી હરદત્તપુરી બાપુની 374મી તિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ તેમજ સંતો મહંતો ઉમટ્યા હતા. જેમાં અલગ અલગ દિવસે મંગળવારના રોજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગામની સુખાકારી માટે પંચકુંડી મહારુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આજથી લગભગ 374 વર્ષ પહેલા મોવિયાની ધરતી ઉપર શ્રી હરદત્તપુરી બાપુએ ધર્મની ધજા સાથે તપની આલેખ જગાવી હતી અને આટલા વર્ષો વીતી જવા છતાં ભાવિકો નતમસ્તકે પૂજા અર્ચના કરે છે. આ ગામમાં શ્રી હરદત્તપુરી બાપુ અને સદાવ્રતના સંત શ્રી રામચરણ દાસજી બાપુને યાદ રાખીને દર વર્ષે આ બંને સંતોની ખૂબ જ ધામધૂમથી તિથિ ઉજવવામાં આવે છે. આ બંને સંતોના ધર્મસ્થાનોના કારણે મોવિયામાં સુલેહ, શાંતિ અને એકતા કાયમી માટે ટકી રહી છે. આ તિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોવિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે રક્તદાન કેમ્પ પણ રાખવામાં આવેલ હતો અને સવારે સમગ્ર મોવિયા ગામના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું અને બુધવારે બપોરે દર્શનાર્થે આવનારા દરેક શ્રદ્ધાળુઓ માટે શ્રી હરદત્તપુરી બાપુ મંદિર દ્વારા 2100 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળનો મહાપ્રસાદ, 1100 કિલો ગુંદીનો તેમજ 11 મણ લાડુનો ભોજન પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો અને લગભગ 20,000થી પણ વધુ શ્રદ્ધાળુઓએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને આ ભોજન પ્રસાદ દર વર્ષની જેમ શ્રી હરદત્તપુરી બાપુ ધૂન મંડળ તેમજ મોવિયા ગામના અનેક સેવાભાવી યુવક મંડળો સ્વયંસેવકો સાથે મળીને પૂરી સ્વચ્છતા તેમજ પવિત્રતા સાથે જાતે પોતાના હાથે તૈયાર કરવામાં આવે છે અને ભોજન પ્રસાદ લીધા બાદ બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મોવિયા ગામના મુખ્ય માર્ગો પર બંને પૂજ્ય સંતોની ખૂબ જ ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં ગામના યુવક મંડળો દ્વારા ભગવાનની ઝાંખી કરાવતા ખૂબ સરસ પ્લોટો ગોઠવવામાં આવેલ હતા અને શ્રદ્ધાળુઓને ગરમીથી રાહત મળે તે માટે ગામના યુવક મંડળો દ્વારા ઠંડુ પાણી, લીંબુ શરબત, આઈસ્ક્રીમ વગેરેના સ્ટોલ ઊભા કરીને શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડવામાં આવી હતી અને રાત્રે 9 વાગે નામી કલાકારોના ભજન અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાએ આ ભજન અને સંતવાણીનું રસપાન કરવા મંદિરના મહંત દ્વારા અમારા અર્થ પડકાર ન્યૂઝના માધ્યમથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. સંવાદદાતા ભરતભાઈ ઠુમ્મર, મોવિયા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.